ગયા વર્ષે ભારતમાંથી 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા ગયા હતા અને આ વર્ષે એ સંખ્યામાં ઘણો વધારો થયો છે. ખબર છે ના દર્શક મિત્રો, ડૉક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે. દર્શક મિત્રો, આજે છે 20મી જૂન 2024 અને હું તમને ફરીથી એકવાર અમેરિકા અને આપણે આ વિષય ઉપર જાણકારી આપવા માટે હાજર થયો છું. દર્શક મિત્રો, સૌથી પહેલાં મારે તમને જણાવી દેવું જોઈએ કે આ 25 અને 26 હું સુરતમાં છું અને 27 અને 28 હું અમદાવાદમાં છું. સુરતમાં તો તમને ખબર છે, હું છેલ્લા લગભગ 20 વર્ષથી દર મહિને 2 દિવસ કન્સલ્ટેશન માટે આવું છું. પહેલાં અમદાવાદ પણ જતો હતો, પણ વચ્ચે બંધ કર્યું હતું અને હવે પાછું મેં શરૂ કર્યું છે. તો 25 અને 26 સુરતમાં જો તમે ઈચ્છો તો મને સ્ટેશનની નજીક આવેલ યુવરાજ હોટેલમાં કન્સલ્ટેશન માટે મળી શકો છો. મારી સુરતની કન્સલ્ટેશન ફી ફક્ત 5,500 રૂપિયા જ છે અને 27 અને 28મીએ તમે મને અમદાવાદમાં વેસ્ટર્ન હોટેલ, જે ગુજરાત કોલેજની સામે એલિસ બ્રિજ ઉપર આવેલી છે, ત્યાં આવીને મળી શકો છો. ત્યાં પણ મારી ફી મેં 1/4 એટલે કે મુંબઈમાં લઉં છું એનાથી ચોથા ભાગની ફક્ત 5,500ની રાખેલી છે. તો 2 દિવસ સુરત અને 2 દિવસ અમદાવાદ, 25-26 સુરતમાં, 27-28 અમદાવાદમાં તમે જો મને કન્સલ્ટ કરવા ઈચ્છો તો જરૂરથી આવીને મળી શકો છો. દર્શક મિત્રો, તમને એ વાતની ખબર છે કે આજે અમેરિકામાં લગભગ 59,000, હા 50 અને 9, 59,000 ડોક્ટરો અમેરિકાની જુદી જુદી હોસ્પિટલોમાં કામ કરી રહ્યા છે. આનાથી બમણી સંખ્યામાં આપણી નર્સો અમેરિકાની હોસ્પિટલોમાં કામ કરી રહી છે. ગયા વર્ષે ભારતમાંથી 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા ગયા હતા અને આ વર્ષે એ સંખ્યામાં ઘણો વધારો થયો છે. આમ દિવસે ને દિવસે અમેરિકા પ્રત્યે આપણું આકર્ષણ વધતું જાય છે અને એમાં કંઈ જ ખોટું નથી. અમેરિકા તક અને છતનો દેશ છે. તમે ત્યાં તમારા રૂપિયાના ડોલર કરી શકો છો, 1/84 કરી શકો છો અને એ કમાયેલા પૈસા એ જે 1/84 કર્યા હોય, રૂપિયાના ડોલર કર્યા હોય, એ તમે ઇન્ડિયામાં મોકલીને ભારતને આગળ વધારી શકો છો. એટલે અમેરિકા જવું, તમારી જાતને ઉપર લાવવી, વધુ કમાણી કરવી, ઉન્નતિ કરવી, એમાં કંઈ જ ખોટું નથી. પણ અમેરિકા જવું કેવી રીતે? અમેરિકા જવા માટે 2 પ્રકારના વિઝા હોય છે. જે લોકો ટૂંક સમય માટે, થોડા સમય માટે કોઈ ખાસ કારણસર જતા હોય એમને નોન ઇમિગ્રન્ટ વિઝા મેળવવા પડે છે અને જે લોકો ત્યાં કાયમ રહેવા ઈચ્છતા હોય એમણે ઇમિગ્રન્ટ વિઝા મેળવવા પડે છે. નોન ઇમિગ્રન્ટ વિઝા અનેક પ્રકારના છે. B1 બિઝનેસમેનો માટેના, B2 ટુરિસ્ટો માટેના, F1, M1, J1 વિદ્યાર્થીઓ માટેના, H1B ત્યાં નોકરી કરવા જવાવાળા માટેના, જે લોકો ગ્રેજ્યુએટ હોય એ લોકો માટેના, L1 આંતર કંપની ટ્રાન્સફરી મેનેજરો, એક્ઝિક્યુટિવો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટેના, P3 જે લોકો સાંસ્કૃતિક કાર્યક્રમ ભજવવા જવા ઈચ્છતા હોય કે પછી નાટક કરવા ઈચ્છતા હોય એ લોકો માટેના, I વિઝા ખબરપત્રીઓ માટેના, K1 વિઝા વાગદત્તાઓ માટેના કે જે લોકો અમેરિકન સિટીઝનો જોડે અમેરિકામાં જઈને લગ્ન કરવા ઈચ્છતા હોય. આમ જુદા જુદા કારણોસર અમેરિકાના જે લોકો ત્યાં કાયમ રહેવા ન ઈચ્છતા હોય પણ થોડા સમય માટે કોઈ ખાસ કારણસર જવા ઈચ્છતા હોય એમના માટે ઘડવામાં આવ્યા છે. અને જેમને ત્યાં કાયમ રહેવું હોય એમને ઇમિગ્રન્ટ વિઝા મેળવવા પડે. ઇમિગ્રન્ટ વિઝા ઇમિડિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ પ્રાપ્ત કરી શકાય. 4 જુદી જુદી ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ
મેળવી શકાય, 4 જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરી હેઠળ મેળવી શકાય, રોકાણ કરીને જાતે પોતે નવા બિઝનેસમાં રોકાણ કરો અથવા તો રિજનલ સેન્ટરમાં રોકાણ કરો અને EB-5 પ્રોગ્રામ હેઠળ તમે ગ્રીન કાર્ડ મેળવી શકો. તમે રાજકીય આશરો માગીને કે રેફ્યુજી સ્ટેટસ મેળવીને અમેરિકામાં કાયમ રહેવા જઈ શકો. તમે વિઝા લોટરીમાં ભાગ લઈને વિજેતા બનતા ગ્રીન કાર્ડ મેળવી શકો. અમેરિકાની મિલિટરીમાં જોડાઓ તો પણ તમને ગ્રીન કાર્ડ મળી શકે. આમ અમેરિકાના ઇમિગ્રન્ટ વિઝા જે મળેથી અમેરિકામાં દાખલ થાઓ અને તમને ગ્રીન કાર્ડ આપવામાં આવે, જે મળેથી તમે અમેરિકામાં કાયમ રહી શકો, એ પણ જુદી જુદી રીતે મેળવી શકાય છે. તમે કઈ અમેરિકામાં એક વિઝા ઉપર પ્રવેશ્યા હો અને બીજા વિઝા ઉપર જે કામ કરી શકાય એ કરવા ઈચ્છતા હો તો તમે તમારું સ્ટેટસ ચેન્જ કરવાની અરજી કરી શકો છો. તમે નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર ગયા હો અને ઇમિગ્રન્ટ વિઝા ત્યાં કાયમ રહેવું હોય તો તમે તમારું સ્ટેટસ એડજસ્ટ કરી શકો છો. તમને ત્યાં રહેવા માટે અમુક સમય આપવામાં આવ્યો હોય અને વધુ સમય રોકાવાની જરૂર પડે તો તમે તમારું ટાઈમ એક્સટેન્ડ કરી શકો છો. તમે કંઈ ખોટું કર્યું હોય તો માફી માગીને વેવરની અરજી કરીને તમે માફી પણ મેળવી શકો છો. તમારા સંતાનો જેવો ડિપેન્ડન્ટ હોય, એમની ઉંમર 21 વર્ષથી વધુ થઈ ગઈ હોય તો તમે ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ નીચે અરજી કરીને એમની ઉંમરમાંથી અમુક સમય બાદ મેળવી શકો છો. આમ અમેરિકાના જુદા જુદા કાયદાઓ, જુદા જુદા વિઝાઓ તમને અમેરિકા જવામાં, ત્યાં રહેવામાં, કામ કરવામાં, કાયમ રહેવા માટે કે ટૂંક સમય માટે મદદ કરશે. અને આ બધું જો કરવું હોય, તમારે અમેરિકા ટૂંક સમય માટે કે પછી કાયમ માટે જવું હોય તો તમારે કયા પ્રકારના વિઝા મેળવવા જોઈએ, એ વિઝા મેળવવા માટે શું શું લાયકાતો હોવી જોઈએ, એના માટે કયા કયા દસ્તાવેજો હોવા જોઈએ, આ બધી તમારે જાણકારી મેળવવી જોઈએ અને પછી જ વિઝાની અરજી કરવી જોઈએ. અને સૌથી છેલ્લે એક વાત કે તમે અમેરિકાના કોઈ પણ પ્રકારના વિઝા માટે અરજી કરતા હો, નોન ઇમિગ્રન્ટ કે ઇમિગ્રન્ટ, તો ખોટું બિલકુલ કરતા નહીં. નહીં તો આજે નહીં તો કાલે પસ્તાવાનો વારો આવશે. એટલે અમેરિકા જવું હોય તો झूठ मत बोलना, झूठ मत करना, सच का आग्रह रखना. અને આ માટે તમારે કે વધુ જાણકારી જોઈતી હોય, ટુરિસ્ટ વિઝા કેમ મેળવવા, સ્ટુડન્ટ વિઝા કેમ મેળવવા, L1 વિઝા આંતર કંપની ટ્રાન્સફર વિઝા કેમ મેળવવા, K1 ફિયાન્સે વિઝા કેમ મેળવવા, કે પછી ગ્રીન કાર્ડ કેમ મેળવવો, ઇમિડિયેટ રિલેટિવ હેઠળ કેવી રીતે અરજી કરવી, વેવરની કેવી રીતે માફી માગવી, આ બધું જો તમારે જોઈતું હોય, ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ હેઠળ કેવી રીતે અરજી કરવી, આ બધા માટે ડોન્ટ ટેક ટેન્શન, મયુના, હું તમારું બધું કાર્ય કરી આપીશ. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને ઈમેલ એડ્રેસ છે sudhirshah1940@gmail.com. તો દર્શક મિત્રો, 25-26 સુરતમાં મળી શકો છો, યુવરાજ હોટલમાં, 27-28 અમદાવાદમાં વેસ્ટર્ન હોટલમાં મળી શકો છો, અથવા તો મને ફોન કરી શકો છો, ઈમેલ કરી શકો છો. પણ અમેરિકાના વિઝાની બાબતમાં, અમેરિકાના ઇમિગ્રેશનની બાબતમાં ડોન્ટ ટેક ટેન્શન, મેં હું ના